નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે એવરીવન ભરતી યુટ્યુબ ચેનલની અંદર। આજનો આપણો વિડીયો જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર માટેની પરીક્ષા તારીખ 28/1/2024 ના રોજ લેવામાં આવી હતી। તે પરીક્ષાનું મેરિટ કેટલે અટકશે તેની માહિતી આ વિડીયો અંદર આપવાનો છું। માટે આ વિડીયોને જો તમે લાઈક ન કરેલો હોય તો વિડીયોને કરી નાખજો લાઈક, અને જો તમે આ ચેનલની અંદર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઇબ। વિદ્યાર્થી મિત્રો, અમારા દ્વારા એક વોટ્સએપ ગ્રુપ ચલાવવામાં આવે છે। જો તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે 9341413113। આ નંબર ઉપર અમને જોઈન લખીને મેસેજ કરજો। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અંદર હું તમને જે કાંઈ માહિતી આપીશ ને તે બધી માહિતી પોલ, સર્વે અને વિદ્યાર્થી મિત્રોએ જે પેપર આપ્યા છે ને તે પેપરને એનાલિસિસ કરી અને માહિતી આપેલ છે। આ માહિતી જ્યારે ફાઇનલ મેરિટ આવે ને ત્યારે એમાં ફેરફાર હોઈ શકે। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી યુટ્યુબ ચેનલ અંદર એક પોલ મૂક્યો હતો અને પોલની અંદર આપણે એવું કીધું હતું કે તમે ડ્રાઈવરની પરીક્ષા આપી હોય તો તમારા આન્સર કી પ્રમાણે કેટલા માર્ક આવ્યા ને એ અહીંયા લખો। તો વિદ્યાર્થી મિત્રો, એની માટે છે ને 1000 કરતાં પણ વધારે જે છે વોટ આવેલા છે, પણ મેં એક્ઝામ્પલ માટે છે ને 1000 વોટનું એક્ઝામ્પલ લીધેલું છે। તો 1000 વોટના એક્ઝામ્પલ પ્રમાણે જે વિદ્યાર્થી મિત્રોને 15 થી લઈને 35 ની વચ્ચે માર્ક હતા તેવા 56% વિદ્યાર્થી મિત્રો હતા। 35 થી લઈ અને 50 ની વચ્ચે માર્ક હતા ને તેવા 19% વિદ્યાર્થી મિત્રો હતા। હવે 50 થી લઈ 65 ની વચ્ચે જે વિદ્યાર્થી મિત્રોને માર્ક આવ્યા હતા તેવા 12% વિદ્યાર્થી હતા, અને 65 થી 85 અને 85 થી 100 ની વચ્ચે જે વિદ્યાર્થી મિત્રોને માર્ક હતા તેવા 6% વિદ્યાર્થી મિત્રો હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પેપરની વાત કરીએ ને તો આનું જે પેપર હતું ને તે ડ્રાઈવરની પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો હતા ને તે વિદ્યાર્થી મિત્રો માટે તો આ યુપીસી અને જીપીસી લેવલનું હતું। ખરેખર આ પેપરનું જે લેવલ હતું ને બહુ અઘરું લેવલ હતું, કેમ કે જે ડ્રાઈવરની પરીક્ષાની તૈયારી કરતા હોય એ બધા વિદ્યાર્થી મિત્રો ડ્રાઇવિંગ પણ કરતા હોય અને સાથે સાથે આ પરીક્ષાની તૈયારી પણ કરતા હોય, તો વિદ્યાર્થી મિત્રો બહુ એટલે બહુ જે છે એ હાઈ લેવલનું પેપર હતું। અને જે વિદ્યાર્થી મિત્રો આની સાથે બીજી પણ પરીક્ષાની તૈયારી કરતા હતા એવા મિત્રોને એવું પણ માનવું છે કે આ પેપર જે છે એની માટે ઈઝી હતું, પણ ડ્રાઇવિંગની જે તૈયારી કરતા હતા તે બધા વિદ્યાર્થી મિત્રોને આ પેપર જે છે અઘરું હતું। અને આ જે પેપર અઘરું હતું ને એમાંથી મોસ્ટ ઓફલી જે વિદ્યાર્થી મિત્રોને આપણને માર્ક મને જે છે પર્સનલી બધાએ મોકલ્યા છે, અને જે આપણે યુટ્યુબ ચેનલ અંદર કમેન્ટ કરીને એ પ્રમાણે જે વિદ્યાર્થી મિત્રોને માર્ક હતા તે 15 થી લઈને 35 ની વચ્ચે હતા। બહુ ઓછા વિદ્યાર્થી એવા હતા કે જેને 35 થી લઈને 50 ની વચ્ચે હતા। 50 થી લઈને 65 ની વચ્ચે જે આવ્યા ને તો બહુ હાવ ઓછા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આની પરથી આપણે વાત કરીએ ને તો આપણું મેરિટ અટકી શકે ને તે જનરલ કેટેગરીની અંદર 20 થી લઈ અને 25 માર્કની વચ્ચે અટકી શકે। ઈડબ્લ્યુએસ નું વાત કરીએ તો 20 થી લઈ અને 23 માર્કની વચ્ચે ઈડબ્લ્યુએસ નું મેરિટ અટકી શકે। ઓબીસી નું મેરિટ 15 થી લઈ અને 20 માર્કની વચ્ચે રહી શકે। વાત કરીએ આપણે એસસી અને એસટી ની તો એસસી અને એસટી નું જે મેરિટ છે તે 14 થી લઈ અને 18% ની વચ્ચે રહી શકે। વાત કરીએ એક્સ સર્વિસમેન ની તો એક્સ સર્વિસમેન નું જે મેરિટ છે ને તે 10 માર્કની અંદર જે છે અટકી શકે છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હોય કે આટલું બધું મેરિટ કેમ જે છે ડાઉન જઈ શકે, તો એની માટે હું તમને છે ને થોડીક અહીંયા ગણતરી આપું છું। તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોને એવરેજ છે ને 35 માર્ક આવ્યા હોય ને તેના છે ને આપણે નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પ્રમાણે જે છે ને માર્ક કપાઈને, કેમ કે બાકીના જે માર્ક હોય ને એ બધા માર્ક તો આપણે જે છે ખોટા પડેલા હોય, તો એ જે છે ને 16.25 થાય। 35 માર્કનું સાચું લખ્યું હોય તો બાકીના જે નેગેટિવ પ્રમાણે જે માર્ક થાય ને તે 16.25 થાય, અને એના કન્ફર્મ જે માર્ક આવે ને 18 માર્ક આવે। જેને 35 આવ્યા હોય ને તેના કન્ફર્મ માર્ક થાય 18, અને 18 કઈ રીતે થાય તો કે આ નેગેટિવ માર્કિંગ પ્રમાણે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું પણ કહેવું છે કે આની અંદર ઈ ઓપ્શન હતો, એ 100% ની વાત સાચી છે કે ઈ ઓપ્શન હતો, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે ઈ ઓપ્શન છે ને ટીક નથી કરેલો। બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે ને એ કોઈને કોઈ ઓપ્શન ટીક કરેલો છે, એ બી સી અથવા તો ડી। બની શકે કે એ વિદ્યાર્થી મિત્રોને એવું માનવું હતું કે જો સાચો પડી જાય તો આપણને આખો માર્ક મળી જાય। એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ, હું તમને કહું તો 80 થી 90% વિદ્યાર્થી મિત્રોએ જે છે એ ઓપ્શન કરવાનું ટાળ્યું હતું। એટલે જે મિત્રોને 35 માર્ક આવ્યો હોય ને તેને કન્ફર્મ માર્ક 18 થાય। હવે જે વિદ્યાર્થી મિત્રોને 50 માર્ક આવ્યા હોય, હું 30 ની વાત નથી કરતો, 50 ની વાત કરું છું, અહીંયા હું 35 ની વાત કરું છું, તો તેના નેગેટિવ પ્રમાણે જે છે ને 12.5 માર્ક કપાય અને તેના કન્ફર્મ માર્ક છે ને તે 37 માર્ક થાય, અને આવા 19% વિદ્યાર્થી હતા। જે વિદ્યાર્થી મિત્રોને 65 માર્ક આવ્યા હોય તો તેને નેગેટિવ પ્રમાણે 8.75 કપાય અને તેના કન્ફર્મ માર્ક જે છે ને 56 થાય, અને આવા જે છે ને 12% વિદ્યાર્થી મિત્રો હતા। હવે 65 થી લઈને 85 અને 85 થી લઈને 100 ની વચ્ચે જે છે ને ચાન્સ માર્ક આવવાને તે બહુ અઘરી વાત હતી,
કેમ કે આનું જે પેપર હતું ને એ જ હાઈ લેવલનું હતું, પણ બની શકે કે 1 થી 2% વિદ્યાર્થી મિત્રોને જે છે ને આના માર્ક આવ્યા હોય, અને જો એવા માર્ક આવ્યા ને તો 82% થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જે છે ને એ તમારું મેં તમને કીધું એ પ્રમાણે કે તમારું જનરલ કેટેગરીનું મેરિટ છે તે 20 થી લઈને 25, પછી તમારું ઈડબ્લ્યુએસ નું 20 થી લઈને 23, ઓબીસી નું 15 થી 20, એસસી અને એસટી નું 14 થી 18 અને એક્સ-સર્વિસમેન નું 10 ની અંદર રહેશે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોનો મને એવો મેસેજ હતો કે લેખિત પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક જોઈએ, કેમ કે આપણે બોર્ડની પરીક્ષા હોય ને તેની અંદર નિયમ હોય કે 35 માર્ક હોય ને તો તમે પરીક્ષામાં પાસ ગણાવો, નકર તમે ફેલ. તો આ પરીક્ષામાં આવું કંઈ છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો એઝ પર નોટિફિકેશન આપણને એવું કીધેલું છે કે જે 100 માર્કની OMR લેખિત પરીક્ષા હશે તે લેખિત પરીક્ષામાં પાસ થવા માટે કોઈ પણ લઘુત્તમ ગુણ જે છે ને તે ધ્યાનમાં લેવાના રહેશે નહીં. એટલે એવું જરૂર નથી કે 35 માર્ક હોય તો જ તમે પાસ. જો તમારે 10 માર્ક આવ્યા હશે, જો તમારે 15 માર્ક આવ્યા હશે તો પણ તમે અંદર પાસ ગણાશો. પણ ખાસ વસ્તુ એ છે કે તમારે જે છે ને મેરિટમાં આવવા માટે તમારે ઓછામાં ઓછા 20 થી લઈને 25 માર્ક હોવા જોઈએ. હવે જ્યારે 50 ગુણની ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે ને વિદ્યાર્થી મિત્રો, તો તેની અંદર પાસ થવા માટે તમારે 37 માર્ક છે ને એ મેળવવાના ફરજિયાત રહેશે. લેખિત પરીક્ષામાં એવું કંઈ નથી, પણ જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષા આવશે ત્યારે તમારે 37 માર્ક જે છે એ ફરજિયાત મેળવવાના રહેશે. તેમજ ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો પણ પ્રશ્ન હતો કે કેટલા ટકા લોકોને જે છે કેટલા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો મિત્રો એઝ પર નોટિફિકેશન જે આપણે પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રોએ દીધેલી છે એ પરીક્ષાના 1.3 ગણા જે વિદ્યાર્થી મિત્રો જે છે તેને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. જો આપણે જૂનું જે નોટિફિકેશન હતું ને જેની પ્રમાણે શરતી 1 અને શરતી 2 પ્રમાણે 4062 જગ્યા થાય એ પ્રમાણે જો વિદ્યાર્થીને પરીક્ષામાં બોલાવવામાં આવે તો 12186 વિદ્યાર્થીઓને જે છે કે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે. અને જે નવી ફાળવણીની જગ્યા છે એ પ્રમાણે જો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવે તો 9252 વિદ્યાર્થી મિત્રો જે છે તેને આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવી શકે. વિદ્યાર્થી મિત્રો મેં તમને જે મેરિટ કીધું ને એ મેરિટ અંદાજિત ઉપર આધારિત છે. બની શકે કે જ્યારે ફાઇનલ આવે ને ત્યારે ઓછું હોઈ શકે, પણ મારું માનવું છે કે એટલે સુધી મેરિટ અટકી શકે. હવે આપણે જે છે કે નહીં 17 તારીખે એક નોટિફિકેશન જીએસઆરટીસી દ્વારા આપેલું છે, જેમાં એવું પણ કીધેલું છે કે કરાર આધારિત જે છે ને ભરતી કરવામાં આવશે. તો આ બાબતે છે ને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોનું કન્ફ્યુઝન હતું અને મને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને વોટ્સઅપની અંદર મેસેજ આવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો આની વિશે છે ને હું તમને એક વિડીયોના માધ્યમથી આની વિશેની ડિટેલ આપીશ કે ભાઈ આની અંદર શું સત્ય છે, શું એવું છે કે હવે પછીની જે કાંઈ ભરતી થશે કરાર ઉપર થશે કે શું છે. તો આની માટેની જે માહિતી છે ને એ હું તમને આપણી યુટ્યુબ ચેનલ અંદર આપીશ. માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીને લો હોય ને તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઇબ. જો તમને હજી કાંઈ પણ ડાઉટ હોય ને તો અમારા વોટ્સઅપ નંબર ઉપર અમને મેસેજ કરજો અથવા તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.